નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। 22 જાન્યુઆરીનો દિવસ આપ સૌ જાણો છો। 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જે અયોધ્યામાં મંદિર બન્યું છે તેમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેની ઉજવણી દેશ નહીં પરંતુ વિશ્વએ પણ ઉજવી હતી, જેમાં પાદરા પણ બાકાત નથી। પાદરામાં પણ પાદરા ખાતે પાદરા શહેર, પાદરા તાલુકાના અનેક ગામોની અંદર ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દર્શક મિત્રો, ભોજમાં પણ ભગવાન શ્રી નામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જેમાં મુસ્લિમ સમાજ બદનામ થાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે ક્યારે કોઈ સમાજ ખરાબ નથી હોતો, ક્યારે કોઈ ધર્મ ખરાબ નથી હોતો। એ સમાજ ધર્મની અંદર રહેલા 1-2% લોકો જ ખરાબ હોય છે। 1-2% લોકો જ એવા માનસિકતાવાળા લોકો હોય છે કે જે તમામ લોકોને ઝઘડાવવાનું કામ કરતા હોય છે। ત્યારે મિત્રો, મહત્વની બાબત છે કે એકલબારામાં પણ દરગાહ આવેલી છે કે ત્યાં તમામ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો ત્યાં દર્શનાર્થે જતા હોય છે। એકલબારા દરગાહ એક એવા પ્રકારની દરગાહ છે, ત્યાં એવા પ્રકારનો ઇતિહાસ રચાયેલો છે કે ત્યાં ઘરે ઘરે ગાય પાડોના સંદેશો આપવામાં આવે છે। એકલબારા દરગાહ ખાતે 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામની જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તેમાં એકલબારા દરગાહે પણ ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આ એકલબારા ગામમાં 1000થી વધુ દીવડા એકલબારા દરગાહના મેનેજમેન્ટ દ્વારા, તેમના કરતાધ્વજ દ્વારા ત્યાં દીવડા પ્રગટાવીને ત્યાં મિત્રો મહત્વની બાબત છે કે દીવડાઓ તો પ્રગટાવવામાં સાથે સાથે એકલબારા દરગાહને ખૂબ સારું ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ભગવાન શ્રી રામનું જે અયોધ્યામાં મંદિર બન્યું છે અને જે ભગવાન શ્રી રામની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે બાબતને લઈ, એ વિષયને લઈ અને એ મહોત્સવને લઈને ત્યાં એકલબારા દરગાહમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 1000થી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। ત્યાંના વહીવટકર્તા જે છે, ત્યાંના તમામ લોકો જે છે, વહીવટકર્તા દિવાન ખાનદાનના જે લોકો છે તેઓ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। તેમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના બંને સમાજના લોકો સાથે મળીને ઉજવણી કરતા હતા। ભોજ ગામના અસામાજિક તત્વોએ આ વિશેષ ધ્યાન રાખવું જોઈએ। ભોજ ગામના અસામાજિક તત્વો દ્વારા જે પણ આ કૃત્ય કરવામાં આવ્યું તેમાં એકલબારા દરગાહથી નોંધ લેવા જેવી બાબત છે કે તે પણ મુસ્લિમ સમાજના મિત્રો છે, તમે પણ મુસ્લિમ સમાજના મિત્રો છે, પણ ફરક આટલો છે કે એકલબારા ગામના જે પણ દિવાન ખાનદાનના લોકો છે, જે પણ મુસ્લિમ સમાજના લોકો છે, તેઓ દ્વારા ભગવાન શ્રી રામની જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેની ઉજવણી કરવામાં આવી। 1000થી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા, ત્યાં દરગાહને ડેકોરેશન કરવામાં આવ્યું। બીજી તરફ ભોજ ગામની અંદર પથ્થરમારો કરી ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા હતી તેના પર પથ્થરમારો કરી ભોજ ગામનું નામ બદનામ કરવામાં આવ્યું, મુસ્લિમ સમાજનું નામ બદનામ કરવામાં આવ્યું। ત્યારે તમામ ભોજ ગામના મુસ્લિમ સમાજને પણ મારી અપીલ છે, વિનંતી છે કે જે પણ અસામાજિક તત્વોએ ગામનું નામ બગાડવાના પ્રયત્ન કર્યા છે, કોમનું નામ બગાડવાના પ્રયત્ન કર્યા છે, તેઓ અસામાજિક તત્વોને છોડવામાં ના આવે, તેવા તમામ તત્વો વિરુદ્ધ પોલીસ કાયદેસર કાર્યવાહી કરવામાં તેઓ પણ સમર્થન કરે। સાથે સાથે એક ખૂબ જ સારી બાબત જે છે કે પાદરા તાલુકાના એકલબારા ગામે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવી આ વિશેષ જે છે ઉજવણી કરવામાં આવી, જેમાં દરગાહનું વિશેષ જે છે ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું અને તેમાં જે વહીવટકર્તા છે તેઓ ખાસ આ કાર્યક્રમની અંદર તેઓ વિશેષ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો।